નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હે ભગવાન સૂર્ય, જે કોઈ પણ આ વિડિયોને પ્રેમથી લાઇક કરે છે અને અમારી ચેનલને સાચા દિલથી સબસ્ક્રાઇબ કરે છે, કૃપા કરીને તેમના જીવનમાં ક્યારે અંધકાર ન આવવા દો। જેમ તમારા કિરણો અંધકારને વિંધે છે અને સવાર લાવે છે, તેમના ઘરોમાં પ્રકાશ ફેલાવો। હે ભગવાન સૂર્ય, તેમના જીવનમાં ક્યારે સંપત્તિની કમી ન રહે। તેમના ઘરોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે। હે ભગવાન, મારી પ્રાર્થના છે, કૃપા કરીને તેમને આશીર્વાદ આપતા રહો। તો મિત્રો, ચાલો આજે વાત કરીએ એક ખૂબ જ ખાસ દિવસ જે તમારું ભાગ્ય બદલવા જઈ રહ્યો છે। મિત્રો, દરેક દિવસ સરખો નથી હોતો, પરંતુ એવા દિવસો હોય છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ એક સાથે આવે છે અને વ્યક્તિના ભાગ્યને ઉન્નત કરે છે। આજે એક એવો દિવસ છે। આજે સૂર્ય, શનિદેવ, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવવા માટે ભેગા થયા છે। મિત્રો, તમને એક સામાન્ય દિવસ લાગશે, પરંતુ જો તમે આ સંદેશને પૂરા દિલથી અને આદરપૂર્વક અંત સુધી સમજો છો, તો જાણો કે આ દિવસ તમારા જીવનને સુવર્ણ બનાવી શકે છે। તમારી કુંડળીમાં શુભ પરિવર્તન આવ્યું છે, એક એવો પરિવર્તન જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। વર્ષોથી તપસ્યા, ધીરજ, મહેનત અને સંઘર્ષ આખરે ફળ આપી રહ્યા છે। ગ્રહોના ગોચર જે અત્યાર સુધી સ્થિર હતા તે આજથી તમારા પક્ષમાં ઝડપથી કામ કરવાનું શરૂ કરશે। આ પરિવર્તન આકાશમાં નહીં પણ તમારા ભાગ્યમાં થશે। હવે એવું લાગશે કે બધું જ તમારી તરફ ખેંચાઈ રહ્યું છે અને સંઘર્ષ વિના। આજના પહેલા સારા સમાચાર એ છે કે તમે જે પૈસાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે તમારા પગ પર પડી જશે। બેંક સંબંધિત વ્યવહાર, બાકી ડિપોઝિટ અથવા જૂનું રોકાણ જે તમને આજે મળશે સ્પષ્ટપણે સૂચવે છે કે પૈસા તમારા જીવનમાં પ્રવેશી ગયા છે। તે કોલ, તે SMS, તે દસ્તાવેજ, તે પરબીડિયું દૂર નથી। બીજો મોટો સારા સમાચાર એ છે કે જે લોકો લાંબા સમયથી સિંગલ છે અથવા જેમના સંબંધો જટિલ છે તેમને આજે એક એવો પ્રસ્તાવ મળશે જે તેમના જીવનને પ્રેમ અને સ્નેહથી ભરી દેશે। કોઈ જૂનો મિત્ર અચાનક તમારો સંપર્ક કરી શકે છે અથવા કોઈ નવી વ્યક્તિ તમારા તરફ આકર્ષિત થઈ શકે છે, કારણ કે આજનો દિવસ પ્રેમ સંબંધો માટે ખૂબ જ શુભ છે। ત્રીજું, શનિદેવના આશીર્વાદથી આજે તમારા જીવનમાંથી એક મહત્વપૂર્ણ અવરોધ દૂર થવાનો છે। અજાણતા તમને વારંવાર અવરોધી રહેલો અવરોધ તેમની કૃપાથી બળીને ખાખ થઈ જશે। જો તમે આજે સંયમ અને નમ્રતાનો અભ્યાસ કરો છો, તો ખાતરી છે કે આગામી 72 કલાકમાં તમને એક ફોન કોલ, સંદેશ અથવા વ્યક્તિગત મુલાકાત મળશે જે તમારા જીવનને એક નવી દિશા આપશે। ચોથું, એક ખાસ સંકેત એ છે કે તમને આજે દેવી લક્ષ્મી તરફથી એક ગુપ્ત સંકેત મળશે અને આ સંકેત તમારી આંખો દ્વારા તમારા હૃદયમાં જશે। તમે મંદિરમાં કંઈક ખાસ જોઈ શકો છો, કોઈ બાળક તમારી સામે જય લક્ષ્મી માતાનો જાપ કરશે અથવા અચાનક ઘરે કોઈ સારા સમાચાર આવશે। આ એક સંકેત હોઈ શકે છે કે દેવી લક્ષ્મી હવે તમારા ઘરે આવવા માટે તૈયાર છે। આ પૈસા, કાર, ઘર અથવા નોકરી અથવા સોદાના રૂપમાં હોઈ શકે છે જેની તમે મહિનાઓથી રાહ જોઈ રહ્યા છો। અને પાંચમી સૌથી ચમત્કારિક બાબત એ છે કે સંપત્તિ, સમૃદ્ધિ અને ખજાનાના દેવ ભગવાન કુબેર આજે તમને એક દૈવી સંકેત આપશે જે તમને જણાવશે કે ખજાનો તમારો થવાનો છે। આ સંકેત સ્વપ્નમાં, ચિત્રમાં અથવા કોઈ વ્યક્તિના મોઢામાંથી આવી શકે છે। જે લોકો સતર્ક છે તેઓ તેને ઓળખી લેશે, જ્યારે જે લોકો આળસુ છે તેઓ આ તક ગુમાવશે। તો મારા મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો, આ કોઈ સામાન્ય દિવસ નથી। આ એક રાજયોગ છે, એક ધનયોગ, એક ચમત્કારિક યોગ
ફક્ત તેમના માટે છે જેઓ આ વિડિયોને પૂરા દિલથી સ્વીકારશે. જે લોકો તેને જ્યોતિષીય સંકેત તરીકે લેશે તેઓ આજની દરેક ક્ષણને સૌભાગ્યમાં રૂપાંતરિત થતી જોશે. અને હા, ભૂલશો નહીં, આ વિડિયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવું એ ફક્ત તમારા પ્રત્યેના અમારા પ્રેમની નિશાની નથી, પરંતુ સૂર્યદેવ અને અન્ય દેવતાઓમાં તમારી શ્રદ્ધાનો પુરાવો પણ છે. જ્યારે તમે ટિપ્પણીઓમાં જય સૂર્યદેવ, જય લક્ષ્મી માતા અથવા જય શનિદેવ લખો છો, ત્યારે તે ફક્ત ટેક્સ્ટ નથી. તે તમારા આત્મા તરફથી એક કોલ છે, અને તે કોલ બ્રહ્માંડના દરવાજા સુધી પહોંચે છે જ્યાં ચમત્કારોનો જન્મ થાય છે. સાચા ભક્તો, કૃપા કરીને આ વિડિયોને ક્યારેય મજાક તરીકે ન લો. તેને સંપૂર્ણ ભક્તિથી, એકાંતમાં જુઓ અને ધ્યાન કરો, જેથી દરેક શબ્દ તમારા મન, આત્મા અને ભાગ્યમાં ડૂબી જાય. આ સંદેશ તમારી પાસેથી કંઈ માંગતો નથી, પરંતુ તમારા જીવનને ઉજ્જવળ બનાવવાનો છે. મારા પ્રિય મિત્રો, આ તે સમય છે જ્યારે બ્રહ્માંડના રહસ્યો તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે. તમે જે દુઃખ સહન કર્યું છે, આંસુમાં વિતાવેલી બધી રાતો, અધૂરા રહી ગયેલા બધા સપના, હવે સૂર્યદેવ, શનિદેવ, દેવી લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપાથી સાકાર થવાના છે. ભાગ્યનો એક દરવાજો ખુલવાનો છે, જે તમારા જીવનના દરેક પાસાને પ્રકાશિત કરશે. પરંતુ ધ્યાનમાં રાખો કે જેમ જેમ પ્રકાશ પ્રગટે છે, તેમ તેમ અંધકારના અંતિમ પ્રયાસો તીવ્ર બને છે. તેથી તમારે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ. આ સમયે ગ્રહોની ગોઠવણી ખૂબ જ શુભ છે. જો કે, જો તમે ઘમંડ, ક્રોધ અથવા અભિમાનનો સહેજ પણ સંકેત બતાવો છો, તો તમારી કુંડળીમાં જે રાજયોગ બની રહ્યો છે તે રોકાઈ શકે છે. તમારી આસપાસના કેટલાક લોકો તમને ઉશ્કેરશે, તમારી ધીરજની કસોટી કરશે. તેઓ ઈચ્છશે કે તમે પ્રતિક્રિયા આપો, ગુસ્સામાં કંઈક ખોટું બોલો અથવા ઉતાવળમાં નિર્ણય લો. પરંતુ જો તમે ધીરજ રાખો, હસતા રહો અને મૌન રહો, તો મારા પર વિશ્વાસ કરો, આ મૌન તમારું સૌથી મોટું હથિયાર બની જશે. આ મૌન લક્ષ્મીને કાયમ માટે તમારા જીવનમાં આમંત્રણ આપશે. હવે ચાલો થોડી ક્ષણોમાં તમારા જીવનમાં પ્રવેશવાના રહસ્ય વિશે વાત કરીએ. એક કાગળ, ડિલિવરી, નામ અથવા કોઈ નિશાની જે તમારા માટે સંપૂર્ણપણે નવી છે તે અચાનક દેખાશે, જેનાથી તમારી આંખો પહોળી થઈ જશે. તમે વિચારશો, શું આ મારી સાથે થઈ રહ્યું છે? હા, આ તે ક્ષણ હશે જે સાબિત કરશે કે તમારું નસીબ આખરે બદલાઈ ગયું છે. નોકરીની ઓફર હોય, કોઈ વરિષ્ઠ અધિકારીનો ફોન હોય, ટ્રાન્સફર લેટર હોય કે પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર હોય, આ બધું અચાનક અને ઝડપથી થશે. આ સમયે તમારા ઘરમાં એક ખાસ ઉર્જા પ્રવેશી રહી છે. જો તમે ધ્યાન આપશો, તો તમે હળવા વાતાવરણને જોશો. જે ઓરડો હંમેશા ભારે લાગતો હતો તે હવે શાંત લાગે છે. આ બધા સંકેતો છે કે દેવી લક્ષ્મી આવવાના છે. જો તમે ક્યાંક તુલસીનો છોડ વાવ્યો છે, તો આજે તેમાં એક અલગ જ હરિયાળી દેખાશે. ક્યાંક મોસમની બહાર ફૂલ ખીલશે. આ એ જ સંકેત છે જે દેવી દેવતાઓ તેમના ભક્તોને આપે છે કે સમય આવી ગયો છે. હવે ચાલો એક નાના પણ ચમત્કારિક ઉપાય વિશે વાત કરીએ. જો તમે આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠાઈ ખવડાવશો, પછી ભલે તે ગોળ હોય, મીઠાઈ હોય કે ઘરે બનાવેલી ખીર હોય, અને તમે કોઈ પણ ઢોંગ વગર સાચા હૃદયથી આવું કરો છો, તો બ્રહ્માંડની ઉર્જા તરત જ સક્રિય થઈ જશે અને તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવાનું શરૂ કરશે. કારણ કે આજનો દિવસ ફક્ત નિરીક્ષણનો નથી, પરંતુ કાર્ય કરવાનો છે. ભક્તિનું એક નાનું